પ્રગતિ યાત્રામાં કલેક્ટર સાહેબના નિમંત્રણ અમને જે મળ્યું એ બદલ પહેલાં તો હું કલેક્ટર સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આ યાત્રામાં અમે જે વિઝિટ કરાવી, પહેલી જે મેડિકલ કોલેજ અને ત્યાં હોસ્ટેલ તે જોઈ, ત્યાં જે આપણે 700 બેડની જે નવી હોસ્પિટલ બની રહી છે તે જોઈ, ત્યાંના સ્ટાફ, ત્યાંની વાતાવરણ જોઈ અમે અતિ ખુશ થયા. નેક્સ્ટ અમે જે આપણું આરટીઓ ઓફિસ છે ત્યાં વિઝિટ કરાવી, ત્યાંનું અત્યારે ડિજિટલ જે બધું થઈ રહ્યું છે તે જોઈને પણ ખૂબ આનંદ થયો. પછી અમને આરજેટી કોલેજ જે છે ત્યાં લઈ ગયા, ત્યાંનું આખું અમારું જે રિનોવેશન ને જે કંઈ પોરબંદર માટે થઈ રહ્યું છે તે જોયું. સૌથી લાસ્ટમાં અત્યારે અમે જે અત્યારે સ્પોર્ટ્સ સ્કૂલ જે આપણું અહીં છે ત્યાં આવ્યા ને ત્યાંની સુવિધા જોઈ કે જે આપણે ટીવીમાં જ જોઈ રહ્યા છે, જે ઓલિમ્પિકમાં જોઈએ તેવો ટ્રેક રનિંગ માટેનો, ફૂટબોલનું આટલું સરસ મેદાન અને અંદરનું જે ઇન્ડોર ગેમ માટેના જે સુવિધાઓ જોઈ તે જોઈને ખરેખર એવું થયું કે પોરબંદરમાં આટલી પ્રગતિ થઈ છે. એના કલેક્ટર સાહેબે આજે અમને ઇન્વાઇટ કરીને આવું જોવા મળ્યું તેની અમને ખૂબ ખુશી છે કે આટલું પોરબંદર પ્રગતિ કરી રહ્યું છે ને હજી વધુ થઈ રહી છે. અમે અત્યારે ખૂબ ખુશ થયા છે, ખુશી થઈ કે વડાપ્રધાન જે 12 વર્ષમાં જે કાર્ય કર્યા ને હજી કરી રહ્યા છે એ હજી વધુ કરે અને પોરબંદરમાં વધુ ઊંચાઈએ જાય ને પોરબંદરમાંથી જે દૂર ચાલ્યા ગયા છે એ પાછા પોરબંદરમાં આવે અને પોરબંદરમાં જ રહે, કેમ કે આટલું સરસ થઈ રહ્યું છે.